जय श्री कृष्ण मित्रों, अपनी यूट्यूब चैनल चांदनी रेसिपी में तमारा सौનું स्वागत है। मित्रों, उनाळानी गरमीओमां तमारा घरे मेहमान आव्या होय अने तमे 5 ज मिनिटमां ठंडो ठंडो शेरडीनो रस बनावीने मेहमानने पीवडावो तो केवुं सरस लागे। हवे तमे कहेशो के घरे शेरडीनो रस केवी रीते बने, परंतु हाँ मित्रों, आजे आपणे शेरडीनो रस घरे बनाववानी रीत जोईशुं, ए पण शेरडी वगर। हाँ, तमे बराबर सांभळ्युं। आजे आपणे शेरडी वगर शेरडीनो ठंडो ठंडो रस घरे बनाववानी रीत जोईशुं। जो तमने शेरडीनो रस बनाववानी रीत अने विडियो पसंद आवे तो विडियोने लाइक करजो, तमारा फ्रेंड्स अने फेमिली में वधारे शेर करजो अने मारी यूट्यूब चेनल अत्यार सुधी सब्सक्राइब न करी होय तो अत्यारे ज मारी चेनलने सब्सक्राइब करी देजो। तो चालो शेरडी वगर शेरडीनो रस घरे बनाववानी रीत जोईए। शेरडीनो रस बनाववा माटे आपणे अहींया 100 ग्राम जेटलो देशी गोळ लईशुं। आ गोळने આપણે કપના માપથી જોઈએ તો લગભગ પોણો કપ જેટલો ગોળ થાય છે। હવે આપણે એક બાઉલ લઈશું અને આ ગોળને આપણે બાઉલમાં ઉમેરી દઈશું। હવે એ જ કપના માપથી 1 કપ જેટલું પાણી લઈશું। આ 1 કપ પાણીને આપણે ગોળમાં ઉમેરી દઈશું। હવે આપણે અહીં આ ગોળને પાણીમાં ઓગાળવાનો છે। એના માટે 2 થી 3 મિનિટ સુધી આ રીતે ચમચીથી હલાવીને ગોળને ઓગાળી લઈશું। જો અહીં તમારો ગોળ થોડો કડક હોય તો તમારે એને છરીની મદદથી પહેલાં ઝીણો ઝીણો સમારી લેવાનો અને પછી આવી રીતે પાણીમાં ઓગાળી લેવાનો। જો ગોળ વધારે કડક હોય અને ઓગળેવો ના હોય તો આપણે જ્યારે ગોળને મિક્સરમાં ફેરવીશું ત્યારે એકદમ સારી રીતે ઓગળી જશે। હવે અહીં તમે જોઈ શકો છો કે આ રીતે આપણો ગોળ પાણીમાં સરસ રીતે ઓગળી ગયો છે। હવે આપણે એક મિક્સર જાર લઈશું અને આ ગોળના પાણીને આ મિક્સર જારમાં ઉમેરી દઈશું। બજારમાં મળતા લીંબુ, પુદીના, આદુથી ભરપૂર રસ જેવો જ રસ આપણે બનાવવાનો છે। એના માટે સૌથી પહેલાં આપણે 1/2 લીંબુનો રસ ઉમેરીશું। હવે 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લઈશું। આ આદુના ટુકડાને આવી રીતે આપણે ખમણીની મદદથી છીણી લઈશું। અહીં આપણે એકદમ તાજો ફુદીનો લીધો છે। આ ફુદીનાના 20 થી 25 પાન આપણે પાણીથી સારી રીતે ધોઈને ઉમેરી દઈશું। ફુદીનાના પાનનો શેરડીના રસમાં ખૂબ જ સરસ એવો સ્વાદ આવતો હોય છે। આવી રીતે ચોખ્ખા પાણીથી ધોયેલા આ ફુદીનાના પાનને પણ આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું। હવે આપણે પોણી ચમચી જેટલો સંચળ પાવડર ઉમેરીશું। અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું। હવે પહેલાં આપણે આને એકવાર ગ્રાઇન્ડ કરી લઈશું। આ બધું થોડીવાર ગ્રાઇન્ડ કર્યા પછી આપણે આમાં 8 થી 10 બરફના ટુકડા ઉમેરીશું। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીશું અને હવે બરફના ટુકડા ક્રશ થઈને ઓગળી જાય એવી રીતે સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। હવે તમે જોઈ શકો છો એકદમ શેરડીના રસ જેવો આપણો રસ બનીને તૈયાર થઈ ગયો છે। હવે એક તપેલીમાં ગરણી રાખીને આ રસને આપણે ગાળી લઈશું। મિત્રો, તમે જોઈ શકો છો એકદમ શેરડીના રસ જેવો જ આપણો રસ બનીને તૈયાર થઈ ગયો છે। શેરડીના રસમાંથી જ ગોળ બને છે અને આપણે એ જ ગોળમાંથી પાછો શેરડીનો રસ બનાવી લીધો। ઘરે શેરડી વગર શેરડીનો રસ બનાવવું છે ને એકદમ સરળ। મહેમાનને ઠંડો ઠંડો શેરડીનો રસ સર્વ કરવા માટે આપણે અહીં કાચના ગ્લાસ લઈશું। દરેક ગ્લાસમાં 2 થી 3 આઈસ ક્યુબ ઉમેરીશું અને હવે આ ઠંડા ઠંડા શેરડીના રસથી ગ્લાસ ભરી દઈશું। મિત્રો, આ રસ પીવામાં એટલો ટેસ્ટી બને છે કે ખબર પણ નથી પડતી કે આ રસ શેરડીમાંથી બનાવ્યો છે કે ગોળમાંથી। અને આ રસ પીતા જ પેટમાં એસી જેવી ઠંડકનો અહેસાસ થાય છે। હવે આ રસ ઉપર થોડા પુદીનાના પાન મૂકીને આપણે ગાર્નિશ કરીશું।
તો મિત્રો, શેરડી વગર શેરડીનો ઠંડો રસ ઘરે બનાવવાની રીત અને વિડીયો તમને કેવા લાગ્યા મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વધારેમાં વધારે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું આવા જ નવા રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.